મારા જ્યાંના લે મારા હામું શરત બક્યા અને હું આજે લગી એક શરત જ ના હાર્યો અને મારા હામી શરત બકે છે. આજ તો ગમે એટલો ખર્ચો થાય ને મેગી ખવડાવીને તળીને હરાવા છે આજ તો. 200 રૂપિયાનો ખર્ચો કરી જ નાખ્યો છે અને હજી 500 નો થાય ને તોય કરવો છે પણ શરત તો હરાવવાના જ છે બધાને આજ. ખોડાવ હા ઓલો વિકુડા હે હંધા હારે શરત બાંધી છે મેંગી બનાવવાની. એ હંધુ લઈને ગયો હે મેંગી બનાવતો લગભગ 200 રૂપિયાનો ખર્ચો કર્યો બરોબર. હા તે તારી મેંગી બનાવી નાખી છે હે. તો આપણે બોગાભા હે એક તું હો એક હું હોય એક વિકુડો 4 જણા શરીયતમાં હે બરોબર. મેંગી ખાવા મળે શરીયતમાં જીતી જાવી ને તો હે ને પૈસા મળે. એ પેલા કીધું તો મારા બા ને મારા પપ્પા ને બેન લઈ લે એટલે એ નો હાલે. કા આપણે હે ને ટીમના માણસ હોય આમાં. પણ એવું થોડું હોતા છે એ મારા બાની ટીમના માણસ કહેવાય ના હો પેલું તો મારા બા હે મારા ભાઈ છોકરા હે એ હંધાને હું લેતો આવતો તો ફોન કરી પેલા ના હો. વાવ બોગાભા હે ને પાછા કહેટાય એમ કે તમે હંધાને ઘરના લઈ આવી મારી ડોશી હજી આવી જ ને. તારી ડોસી જાય તેલ લેવા હાલ કે ખાવું થઈને સાનમાની મેંગી કે હાલ આને કોઈ બોલાવાય પહેલો નંબર તો મારે જ લેવાનો પૈસા મારે જીતવાના છે. પહેલો નંબર અહીં મારે લેવાનો હોય હું તું વાત કરે છે એ આ નો ખબર પડે ત્યાં ખાવા બેહી ને ત્યારે ખબર પડે કે કોણ પહેલો નંબર લે. અહીં ખરા ખરીનો ખેલ તો તય થાય છે જો હફાઈ ન દઉં ને હંધાઈ ને તો નકામું કહેવાય ને. આજ ભલે હંપાડી દી લાય મેગી સડી જવા આવી છે ને તે મસાલો લાગી દઉં. એ કાળુ હેઠો રે અહીંયા ક્યાં ડોકાસ? એટલે આમાં જો કાળુ ડેલી તોડ છે મારી. એટલે ઉઘાડું પણ અહીંયા હું ડોકાવ ડેલી તોડ છો મારી. જવું જ પડે તેને સાનમાનો ન ખાતો ને મેંગી બનાવી છે. મેગીન ખર્ચો પેલું મેં કર્યો છે આ શરત તમારે બધા હરાવવાના તમને. ઈ કોણ હરાવે ને કોણ જીતે ઈ ત્યારે ખબર પડે અત્યારે નો ખબર પડે કઈ. હા તે અમને ખબર પડી જાય છે. હા લાડીશ લા કાનકા એ હા તાર્યો હા તાજી બોગાપાન બોલે જા વાડીએ હે. ઈ આય ના આયા હજી ક્યાં આયા હે બોગાપા? તા બોગાવાન બોલાવ ભાઈ. ના હું ન જાઉં તું બોલાવતા જા એ કાળુ તું જા બોલાવા. હું જાઉં હા તા તૈયાર થઈ જાય છે ને? હા તા તૈયાર થઈ ખાય ગાવ જીવો પાછો. તરત પાછો જીઓ ના પાછો. હા જા શેડા નો નાખતો અંદર. દાદા નાખતો સુગંધ કેવી આવે શું? હા તું કાંઈ બોલાવતો જા. એ રે ઘડીક આવી જા વાઇટ કા લઈને. થોડીક આમાં જઈને બે સાઈફી ના ના સાચી ઘડીક રે. હાય બોગાબા હા આલોન મેંગી બની જાવેલી શરત મારી હતી. કમ્પ્લીટ થઈ જાય. હા આ તો બટા હું મેગીમાં હાથ નો નાખું હો મારો દીકરો. મેં ચોખ્ખું ઘી ખાઈ ગયેલું હે પણ આ 500 રૂપિયાનું ઇનામ છે ને એટલે આવું કે હું એને હાટું નતો આવ્યો છું. 500 રૂપિયા મારે જીતવાના છે. હવે જીતવાના છે મારે. એ અત્યારે ન ખબર પડે ને ખાવા બેવી ને ત્યારે ખબર પડે કોણ 500 રૂપિયા જીતે છે. આ તે આવી જાય છે હામો. તે આવી જાય જો હામાં આવા મેં હે ને કેટલી હું નિસારીમાં જાતો હતો ને આવા ખાવાના શરીર હોય ને હું એક કઈ નહીં રહ્યો. ઓહો તું જા હું મારો દીકરો 2 માં રેડ મૂકતો હોઉં. ઉતાવળ રાખજો પાછા. હા જો એવો તરત પાછો બસ મેંગી હે ને ઠરી જાય એટલે ખાવાનું મજા આવે. હા એ વાત સાચી. આ છેલ્લી ટી-શર્ટ ભરવાની હો. હા ઈ મને ખબર જ છે. કાળુ આવતો રહ્યો હા કે બોગાભા કેમ નો આયા? એ 2 માં રેડ મૂકીને આવે છે. આવે હે ને? હા હવે હાઈલાત આવતા છે. આ તો વાંધો ને ઘડીક લો એમને આવે જો બોગાભાને. યા જા જીતીશ તો હું. આ તમને ખબર પડશે કોણ જીતશે. આવતા રહ્યા બોગાભા. હા મારો દીકરો આવતો રે લાવો હાલો મેગી હમણાં સસડાટી વગાડ દઉં. એમ નથી દેવાની પેલા શરીયતનું નક્કી કરો કઈ રીતના. જો શરીયત એવી રીતના કે જો તમે ત્રણે હરી ગયા ને તો તમારે ત્રણેથી મને 500 રૂપિયા દેવા પડશે. આ દઈશું 500 રૂપિયા હાલ. હે અને જો ગમે ઈ છેલ્લે રીશે એને હું 500 રૂપિયા આપીશ. જો કારણ કે હું જીત્યો હોય અંથી જાજી હું મેગી ખાઈ ગયો તો તારે મને 500 રૂપિયા દેવા પડશે હો. આ તે વાંધો ને તમે તાર 500 રૂપિયા દેવાના અને જો વચ્ચે ગમે 2 જણા હરી જાય એને હો મન દેવા પડશે. આ તે વાંધો નહીં યાર કેમ બચારાને મેગી ખર્ચો દેવો પડે કે ન દેવો પડે? એમાં કઈ મને ટપવો ન પડે કે 100 રૂપિયા આપવાના. જો તું હરી ગયો હા 2 ડીશ ખાધીને હરી ગયો ને તો તારાને 100 રૂપિયા દેવાના. આ 100 રૂપિયા મને દેવાના. અને તું જીત્યો તો તને 500 રૂપિયા દેવાના. લા કા ઈ મારો ફાયદો.
ટુ કરું નથી 1 2 કરવું હાંતી જાજી ડીશું ખાય એને જ દેવાનું એને બધાને ખબર જ છે. હાલો 1 2 કરું 1 2 3 આ એક ચમચાનું માપ એક જેટલાનું માપ છે એક એક ચમચાનું જ છે. એક ચમચાનું માપ નતું રાખવાનું, બબે ચમચાનું માપ રાખવાનું હતું. બોગાબા ચમચો મોટો હે, બે બે ચમચાનું માપ નો રખાય, ખોટી બગડે. હવે ખાઈ જાય એટલે બીજો ચમચો નાખવાનો હે. હા એ વાત એ સાચી આમ તો. એટલે કાળું ક્યાં ગયું બોગાબા? એ બધાયનું હવે પૂરું થઈ ગયું એટલે લખણ કરે છે બેટા. એવું હે ને? હા પાણી દે ને શું થાય હે? ઊનું લાગી ઊનું ને લાગતું હવે પૂરું થઈ ગયું બોગાબા એટલે એમ કરે છે. હા એ કાળિયાનું બેનું પૂરું જ છે. હા અમે જામુડા મને બોલાવા આવે ને તો મોટી મોટી કરે. હમ. કોઈ નિશાર્યું છોકરા હું શરતું જીતવા ન દઉં, મારી સામું હોય જીતું હાલ. આજે લગી હું એકે શરત ના હીરો ડિસાઈડમાં તો શરત તો હું ના હેર્યો. હા પણ આજ ગીમ બેન હરાઈ દઈશ. મારું પૂરું થઈ ગયું બસ બોગાબાનું પૂરું થઈ ગયું. 100 રૂપિયા લઈ લે બેટા. આ 100 રૂપિયા દેતો જાય. 100 રૂપિયા હા હું હાંજે દઈ દે પણ 100 રૂપિયા અરે હા છે ને બોગાબા કયો 100 રૂપિયા દઈ દે. એ વ્યવહારે દેવા પડે, દઈ દે હાલ. હમણાં 500 રૂપિયા ઇનામ જીત્યો હોત તો કેવું લઈ લે. આ હોની મેંગી એટલે લઈ દઉં હા લઈ જા. તો આયા હજી બે આગળ લેવાના છે. હાલો નાખો એક એક સમસો. ત્રણ લઈને ઓલા મો બોગાબા હું ખાઈશ એટલે લઈશ. તો તારું પૂરું ને? પૂરું નહીં હજી હું લઈશ જ તે ને. હા તે વાંધો નહીં હાલ. દે ઓલા છોકરાને હાલ. લાય કાઢું. આહા પૂરું થઈ ગયું? હરી ખાવું હું આમાં પછી હું લઉં હા તે વાંધો નહીં હાલ ખાઈ લે. જો યાદ મારા રાખ. સમસા થયા હો હવે હાલી શું નીકળી એક એક જ થયા, મારે જે આ બીજો સમસો થયો. હા, એ કાઢું. તમારે બધાને એક એક સમસા છે. આવી ગરદાડી બોગાભાનો હાલો હો ગદ્દારી કાંઈ નથી. હા કાઢું. બોગાભાન બે ચમચા થયા, આપણે એક એક જ થયો હજી. મારે શેડા નીકળી ગયા તો એક સમતો થયો હોય છે હા હા કાઢું ચમચો મોટો હે. ચીમ થાય છે. હું હરી ગયો 100 રૂપિયા દેતો તા. આપણે 100 રૂપિયાની બોલી નથી આપણે 100 ની વાત થઈ એ બોગાબા મારો આજ કે હોય ની બોલી થઈ છે. મારો દીકરો 100 રૂપિયાની વાત થઈ છે હો. હજી હમણાં જ બોલી કરી ખબર છે ને ખાવાનું ચાલુ નતું કરી ત્યારે બોલી કરી છે આપણે હિસાબમાં ગોટાળા નહીં. કાઢું. ઓલો ખોડો 100 રૂપિયા દઈને ગયો, ખબર હે ને? હા એ ઓલા આટા ઓછા એટલે 100 રૂપિયા દઈ ગયો હાલી શું નીકળ્યો 100 રૂપિયા દઈ દે. 100 રૂપિયા દેતો જા કાઢું. બોગાબા પછી આ રીતના ગરદાર નો હાલે હો હમણાં જીતી ગયો હોત તો 500 રૂપિયા નો લઈ લેત. આરી હમણાં એમ કે 500 ઓલો જોખવાનો આવે તો હું તું લઈ લેત. ના પાડ્યો તો હું લઈ લેત હા હાલી શું 100 રૂપિયા નીકળ્યો દેતો જા, તું હાલ બીજું ના સાંભળું કાંઈ લાય. દઈ દે હાલ. આમાં પેલા બે સમસા નાખો માર ઘેર લઈ જાય છે 100 રૂપિયા મીમડા નો દઉં ને હા હા એ વાત ખોટી રેવા દે. એ બોલી નથી થઈ હો. 100 રૂપિયા લાય. આમ જા લઈ જાય થી કાઢી. હાલી શું નીકળ્યો હો. મહારાજાનો લે કેવો બોગાબા ને? હા જો આપણે ભાઈ ગોટાળા નહીં કરવાના હો. મેં 2 સમસા લીધા હે અને તારે હજી એક સમસો લેવાનો, તય મારે હારે થઈ જાય. આ લાગજો હાલો તમે તમારે રાખી એક ચમચો. આખા ફરી ફરીને જ નાખીશ. ના તો રેવા દો, એટલી બધી ન ખૂટે. કા શું લેવા તો શરત હું જીતી ગયો તો તાર 500 રૂપિયા દેવા પડશે. તે બોગાબા થોડોક ઓછો ચમચો ભરીને નાખો ને પણ. હા હા એ વાત ખોટી. મારામાં સમસા બે આખા ભરીને જ નાખ્યા હતા. 500 રૂપિયા તૈયાર રાખજે તું. હા તો આટલી ખાઈ લેવા દો, પછી ખબર પડે. હા તો ખાઈ લે. રયા પાર કરું બોગાબાને આજ તો. લાય ખાલી ત્રીજો સમસો. થોડોક સમસો અધૂરો તો આટલી જ મેગી નાખી દે. આપણે જરા દગો નથી કરવો છોકરા બેટા. હાલો 3 સમસા બોગાબા અમે નહીં હાલે. લાવો બેટા 500 રૂપિયા.
હાજે આપી દઈશ. હા એ વાત ખોટી હો. ઓલા ખોડાએ એમણે હાનનું કીધું તરત ના પાડી ખબર છે ને લાય 500. આલો બોગાભા 500 રૂપિયા. હું શરત હરી ગયો હો બોગાભા. હા સાચી નોટ જ છે ને. હા સાચી જ છે જો એવી કેટલી નોટો હોય મારા ઘરે. હા મારો દીકરો અમે નાના નાના હતા ને તારા જેવડા ઘી અમે વાટકો ભરી ભરીને ખાઈ જતા હતા. તો આવા તમારા મેઘાત શું કહેવાય? આ તે હારું આવ જાઓ તમારે વાડીએ જઈને ખાઈજો. હવે નહીં મેગી આપું હો બોગાભા, હવે 500 રૂપિયા આપી દીધા છે. એવું હા હારું હાલ મારો દીકરો. હા તે જાઓ. જેવો હે મને હરાઈ દીધો બોલ આપતો. વાંધો નહીં 200 રૂપિયા મેગીનો ખર્ચો પાછો આવ્યો પણ 500 રૂપિયા તોય ઘરના ગયા. લાઈ મૂક દઉં મેગી.